વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 13 ધ્વનિ એમના આજે આપણે આગળ અભ્યાસ કરીએ. આપણો મુદ્દો છે કંપવિસ્તાર. તો કંપવિસ્તાર એટલે શું? તો કંપવિસ્તાર એ કંપન કરતી વસ્તુ, દાખલા તરીકે ઘડિયાળનું લોલક, એ તેના સમતોલન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને તેનો કંપવિસ્તાર કહેવાય છે. ઘડિયાળનું લોલક આ તેનું સમતોલન સ્થાન, અને સમતોલન સ્થાનથી કોઈ એક તરફનું મહત્તમ સ્થાનાંતર, આટલો જે વિસ્તાર છે એ વિસ્તારને એ કંપન કરતી વસ્તુનો કંપવિસ્તાર કહેવાય છે. કંપવિસ્તાર સમતોલન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપિત વસ્તુનો કંપવિસ્તાર કહેવાય છે. કંપન કરતી વસ્તુનો કંપવિસ્તાર મોટો હોય તેમ તે ધ્વનિ ઉત્પન્ન થતો ધ્વનિ પ્રબળ હોય છે, અને કંપન કરતી વસ્તુનો કંપવિસ્તાર નાનો હોય તો તે ધ્વનિ નિર્મળ એટલે કે મૃદુ હોય છે. નિર્મળ ધ્વનિ, મૃદુ ધ્વનિ. પ્રબળ ધ્વનિમાં ડ્રમનો અવાજ, સિંહની ગર્જના એ પ્રબળ ધ્વનિ છે. એના ધ્વનિનો કંપવિસ્તાર ખૂબ જ મોટો હોય છે. ધ્વનિની પ્રબળતા, તો પ્રબળ ધ્વનિ અને નિર્બળ ધ્વનિ એટલે કે મૃદુ ધ્વનિ ના તફાવતને કારણે મનુષ્યના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે તેનું માપન કરી શકાય. તેને ધ્વનિની પ્રબળતા કહેવાય છે. ધ્વનિની પ્રબળતા પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત ને કારણે મનુષ્યના કાનમાં ઉદ્ભવતી
સંવેદના વડે નક્કી થાય તેને ધ્વનિની પ્રબળતા કહે છે. ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તાર પર આધાર રાખે છે. જેમ ધ્વનિનો કંપ વિસ્તાર મોટો તેમ ધ્વનિની પ્રબળતા વધુ હોય છે. જેમ કંપ વિસ્તાર નાનો, ધ્વનિનો કંપ વિસ્તાર નાનો, તેમ ધ્વનિની પ્રબળતા ઓછી હોય છે. એટલે કે નિર્મળ ધ્વનિ મૃદુ ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ નિર્બળ ધ્વનિ દ્વારા ઉત્પન્ન થતો કંપ વિસ્તારની આકૃતિ દોરી છે. નિર્બળ ધ્વનિનો કંપ વિસ્તાર દર્શાવે છે. આ પ્રબળ ધ્વનિનો કંપ વિસ્તાર છે. કંપ વિસ્તાર જેટલો વધુ તેમ ધ્વનિ પ્રબળ છે. અહીંયા ધ્વનિનો કંપ વિસ્તાર ઓછો છે. ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તારના વર્ણના
સમપ્રમાણમાં હોય છે. જો કંપવિસ્તાર પૂર્ણ કરવામાં આવે તો તેની પ્રબળતા ધ્વનિની પ્રબળતા 4 ગણી થાય છે. અને જો કંપવિસ્તાર 4 ગણો કરવામાં આવે તો ધ્વનિની પ્રબળતા 16 ગણી થાય છે. ધ્વનિની પ્રબળતાનો એકમ ડેસિબલ છે. આવૃત્તિ એટલે એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય છે. દાખલા તરીકે કોઈ એક પદાર્થ 1 સેકન્ડમાં 10 કંપન કરે તો તેની આવૃત્તિ 10 હર્ટ્ઝ કહેવાય. કોઈ એક પદાર્થ 1 સેકન્ડમાં જો 20 કંપન કરે તો તેની આવૃત્તિ 20 હર્ટ્ઝ કહેવાય. એટલે કે એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય છે અને આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ. HZ સંજ્ઞા વડે તેને દર્શાવે છે. એકમ સમયમાં થતા કંપનોની સંખ્યા આવૃત્તિ કહેવાય છે. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે. તેને HZ સંજ્ઞા વડે દર્શાવે છે. હવે આવૃત્તિ કંપન કરતા પદાર્થની આવૃત્તિ વધુ તેમ તે અવાજ તેનો હોય છે.
પક્ષીનો અવાજ એની આવૃત્તિ વધુ હોય છે, અવાજ કેનો હોય છે? સિસોટીનો અવાજ. જેમ આવૃત્તિ ઓછી તેમ અવાજ ઘેરો હોય છે. ધ્વનિનો પિચ. ધ્વનિનો જે ગુણધર્મ તેની મહત્તા કે ન્યૂનતા દર્શાવે તેને ધ્વનિનો પિચ કહેવાય છે. આવૃત્તિ વધુ તેમ ધ્વનિનો પિચ વધુ. અને ધ્વનિ તીક્ષ્ણ હોય છે. તેવી જ રીતે આવૃત્તિ ઓછી ધ્વનિનો પિચ ઓછો અને ઓછો પિચ ધરાવતો ધ્વનિ ઘેરો. સિસોટી અને પક્ષી એ વધુ પિચ વાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. ડ્રમ અને સિંહની ગર્જના. એ ઓછા પિચ વાળો ધ્વનિ છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણે થોડા પ્રશ્નની ચર્ચા કરી નાખીએ. આવૃત્તિ એટલે શું?
તો કે આવૃત્તિ એટલે એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય છે. આવૃત્તિનો એકમ કયો છે? આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ. અને હર્ટ્ઝ એ કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? એચ ઝેડ. એચ કેપિટલ છે અને ઝેડ એચ ની નીચે આ રીતે લખવાનું છે, બોર્ડ ઉપર લખેલું છે તે પ્રમાણે. હવે આવૃત્તિ જેમ વધુ હોય તેમ ધ્વનિનો પીચ કેવો હોય છે? તો આવૃત્તિ વધુ હોય તેમ ધ્વનિનો પીચ વધુ હોય છે. તો વધુ પીચ એવો ધ્વનિનું ઉદાહરણ આપો કે જેના દ્વારા વધુ પીચ વાળો ધ્વનિ ઉત્પન્ન થતો હોય. એવા ઉદાહરણ આપો કે જેના દ્વારા એ વધુ પીચ વાળો ધ્વનિ ઉત્પન્ન થતો હોય. સિસોટીનો અવાજ, પક્ષીઓનો અવાજ એ વધુ પીચ વાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. એવા ઉદાહરણ આપો કે જે ઓછા પીચ વાળો ધ્વનિ ઉત્પન્ન કરે. ડ્રમ અને સિંહની ગર્જના એ ઓછા પીચ વાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જેમ આવૃત્તિ વધુ હોય તેમ ધ્વનિનો પીચ કેવો હોય છે? તો આવૃત્તિ વધુ હોય તેમ ધ્વનિનો પીચ વધુ હોય છે. અને આવૃત્તિ ઓછી હોય તેમ ધ્વનિનો પીચ કેવો હોય છે? તો આવૃત્તિ ઓછી હોય તેમ ધ્વનિનો પીચ ઓછો હોય છે. તો ધ્વનિનો પીચ એટલે શું? તો ધ્વનિનો પીચ એટલે ધ્વનિનો એવો ગુણધર્મ કે જે ધ્વનિની મહત્તા અને ન્યૂનતા રજૂ કરે તેને ધ્વનિનો પીચ કહેવાય છે. હવે આગળ આપણે કંપવિસ્તારના મુદ્દાની ચર્ચા કરી. તો કંપવિસ્તાર એટલે શું? તો કંપવિસ્તાર એટલે કંપન કરતી વસ્તુને તેના સમતોલન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને તે કંપન કરતી વસ્તુનો કંપવિસ્તાર કહેવાય છે. હવે જેમ કંપવિસ્તાર મોટો તેમ ધ્વનિ કેવો હોય છે? તો કંપવિસ્તાર મોટો હોય તેમ ધ્વનિ પ્રબળ હોય છે. અને જો કંપવિસ્તાર નાનો હોય એટલે કે ઓછો હોય તો તે ધ્વનિ કેવો હોય? તો કંપવિસ્તાર ઓછો હોય તો તે ધ્વનિ એ નિર્મળ હોય છે, એટલે કે મૃદુ હોય છે. હવે આવૃત્તિ વધુ પીચ ધરાવતા ધ્વનિની આવૃત્તિ દર્શાવતી આકૃતિ અને ઓછો પીચ ધરાવતા ધ્વનિની આવૃત્તિવાળી આકૃતિ બોર્ડ ઉપર દોરું છું. પહેલી આકૃતિમાં આવૃત્તિ વધુ છે, એકમ સમયમાં કંપનોની સંખ્યા વધુ દર્શાવે છે. બીજી આકૃતિ છે એમાં ધ્વનિનો પીચ ઓછો છે, આવૃત્તિ ઓછી છે, એકમ સમયમાં કંપનોની સંખ્યા ઓછી દર્શાવે છે. એટલે વધુ પીચ વાળો ધ્વનિ, ઓછા પીચ વાળો ધ્વનિ. આવર્તકાળ. આવર્તકાળ એટલે શું? તો હમણાં જ આપણે આવૃત્તિમાં કંપન શીખી ગયા કે આવૃત્તિ એટલે શું? તો એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને
आवृत्ति कहेवाय छे। तो आ कंपन एक कंपन पूर्ण थवा माटे जे समय लागे तेने कंपन आवर्तकाल कहेवाय छे। एटले के एक कंपन पूर्ण करवा माटे लागतो समय ए आवर्तकाल कहेवाय छे अने आवर्तकालनो एकम छे सेकंड। एक कंपन पूर्ण करवा लागता समय ने कंपननो आवर्तकाल कहेवाय छे। आवर्तकालनो एकम सेकंड छे। विद्यार्थी मित्रों, आ लेक्चर में अपने अहींया सुधी राखीए। गृह कार्य माटे बोर्ड पर जो प्रश्नों लख्या होय ते प्रश्नना जवाब तमारी विज्ञाननी नोटमां सारा अक्षरे लखो।